હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બાળકો કે પછી મોટાઓ દૂધી જોઈને મોઢું બગાડી દેતા હોય તો આજની રેસીપી એમના જ માટે છે. તો આજે આપણે રેગ્યુલર પાઉંભાજીને પણ ભૂલાવી દે તેવી દૂધીની પાઉંભાજી બનાવીશું. જો તમે કોઈને સામેથી નહીં કહો ત્યાર સુધી તેમને ખ્યાલ પણ નહીં આવે કે આ દૂધીની પાઉંભાજી છે. અને એટલી ટેસ્ટી બનશે કે ઘરમાં જ્યારે પણ દૂધી લાવશો ત્યારે મારી આ રેસીપી ચોક્કસથી બનાવશો. અને હા, હવેથી બાળકો એમ બિલકુલ પણ નહીં કહે કે મને દૂધીનું શાક નથી ભાવતું. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ દૂધીની પાઉંભાજી બનાવવા માટે મેં આ 700 ગ્રામ જેવી દૂધી લીધી છે. તો દૂધીને આપણે આ રીતે આગળનો ભાગ કટ કરી અને તેની આપણે સ્કિન નીકાળી લેવાની છે, એટલે કે આપણે તેને છોલી લેવાની છે. તો આ રીતે આપણે આખી દૂધીને છોલી લઈશું. અને આ પાઉંભાજી બનાવવા માટે આપણે દૂધી એવી લેવાની છે જેની અંદર બીનો ભાગ ઓછો હોય, એટલે કે આપણે દૂધી એકદમ કૂણી હોય તેવી લેવાની છે. તો મેં આ રીતે આખી દૂધીને છોલી અને તૈયાર કરી લીધી છે. હવે આ દૂધીને આપણે કુકરની અંદર આ રીતે મોટા મોટા પીસ કરી લેવાના છે. તો દૂધીને આપણે આ રીતે મોટા મોટા પીસ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મારા દીકરાને દૂધીનું શાક બિલકુલ પણ નથી ભાવતું, પરંતુ હું જ્યારથી તેને આ રીતે પાઉંભાજી બનાવીને આપું છું ત્યારથી તેની આ પાઉંભાજી ફેવરેટ બની ગઈ છે. અને જ્યારે પણ હું આ પાઉંભાજી બનાવું ત્યારે તે 2 રોટલી વધુ ખાઈ લે છે. જો તમારા બાળકો કે પછી ઘરમાં કોઈ પણ વ્યક્તિને દૂધીનું શાક ના ભાવતું હોય તો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ દૂધીની પાઉંભાજી ઘરમાં બધાની ફેવરેટ બની જશે. તો દૂધીના મેં આ રીતે મોટા મોટા પીસ કરી લીધા છે. હવે તેની અંદર આપણે 1 મોટો ગ્લાસ ભરીને પાણી એડ કરવાનું છે. પાણીનું માપ આપણે થોડુંક વધારે રાખવાનું છે, કેમ કે આપણે પાછળથી આની અંદર પાણી નથી ઉમેરવાનું. હવે ગેસ ચાલુ કરી અને 5 થી 6 વિસલ કરી લઈશું. હવે દૂધી આપણી બફાય છે ત્યાં સુધી મેં થોડા વેજીટેબલ લીધા છે, જેમાં 3 મોટા ટામેટાં, 2 નંગ ડુંગળી, થોડી લસણની કળી અને 1 ટુકડો આદુનો લીધો છે. તો હવે આ વેજીટેબલને આપણે એકદમ ઝીણા ચોપ કરવાના છે. તો તેની માટે મેં ચીલી કટર લીધું છે. હવે જે આપણે 2 નંગ ડુંગળી લીધી હતી તેને આપણે ચીલી કટરની અંદર આ રીતે મોટા પીસ કરીને એડ કરી દેવાની છે. હવે 5 થી 6 કળી લસણ અને 1 ટુકડો આદુનો પણ અંદર એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને ચીલી કટરની અંદર આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી લેવાની છે. તમે આની જગ્યાએ ચોપરની અંદર પણ ચોપ કરી શકો છો. તો હવે ડુંગળીને આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું. હવે એક ચીલી કટરની અંદર આપણે 3 નંગ ટામેટાં લીધા હતા, તેને પણ આ રીતે મોટા મોટા પીસ કરી અને તેની અંદર એડ કરી દેવાના છે. આની આપણે મિક્સર જારની અંદર પેસ્ટ બિલકુલ પણ નથી બનાવવાની. આ રીતે ચીલી કટરની અંદર અથવા તો જે ચોપર આવે છે તેની અંદર પણ તમે ઝીણા ઝીણા ચોપ કરી શકો છો. અને તમે ચોપરની અંદર ચોપ કરતા હોય તો પણ તમારે એકદમ ઝીણા ચોપ કરવાના છે, પરંતુ તમે આ રીતે ચીલી કટરની અંદર ચોપ કરશો તો સરસ એવા ઝીણા પીસાઈ જશે અને તેની પેસ્ટ પણ નહીં બને. તો હવે આપણા ટામેટાં સરસ એવા પીસાઈ ગયા છે, તો તેને સાઈડમાં રાખી દઈશું. હવે જે આપણે દૂધી બફાવવા માટે રાખી હતી તે પણ સરસ એવી બફાઈ ગઈ છે. તો આ રીતે આપણે પાઉંભાજીનું મેશર લેવાનું છે અને તેની મદદથી દૂધીને સરસ એવી મેશ કરી લેવાની છે. હવે એક પેનની અંદર આપણે 3 મોટા ચમચા તેલ એડ કરી દઈશું. આ સબ્જીની અંદર આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે. તેલ આપણું થોડું ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી જીરું એડ કરી દઈશું. જીરું આપણું થોડુંક ફૂટવા લાગે એટલે તેની અંદર થોડીક હિંગ એડ કરવાની છે. હવે જીરું અને હિંગ થોડીક સંતરાય એટલે તેની અંદર જે આપણી ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરીને રાખી હતી તે અંદર એડ કરી દઈશું. હવે આ ડુંગળીને આપણે લાઇટ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે. તો આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું અને ડુંગળીને આપણે થોડીક સાંતળી લેવાની છે. તો હવે માત્ર 2 જ મિનિટની અંદર ડુંગળી આપણી સરસ એવી સંતળાઈ ગઈ છે. તો હવે તેની અંદર આપણે જે ટામેટાને એકદમ ઝીણા ચોપ કરીને એટલે કે તેની પેસ્ટ બનાવીને રાખી હતી તે અંદર ઉમેરી દઈશું. હવે આપણી ડુંગળી, લસણ, આદુ અને ટામેટાં બધાની જ પેસ્ટ સરસ એવી સંતરાઈ જાય તેની માટે આપણે 1 મોટી ચમચી ભરીને મીઠું એડ કરી દેવાનું છે, અથવા તો ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું છે. અત્યારે મેં આ સબ્જીના માપનું મીઠું પણ અત્યારે જ એડ કર્યું છે, એટલે આપણે પાછળથી મીઠું એડ કરવાની બિલકુલ પણ જરૂર નથી. તો હવે આપણા બધા જ વેજીટેબલ સરસ એવા સંતરાઈ ગયા છે. તો હવે તેની અંદર આપણે મસાલા કરી લઈશું. તો 2 મોટી ચમચી ભરીને આપણે કાશ્મીરી મરચું એડ કરવાનું છે. અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. તેની સાથે આપણે 1.5 ચમચી જેવો પાઉંભાજીનો મસાલો એડ કરવાનો છે, જેથી આપણે આ દૂધીના શાકનો ટેસ્ટ સરસ એવો પાઉંભાજી જેવો આવશે.
હવે આ બધા જ મસાલાને માત્ર 1 મિનિટ માટે આપણે તેલની અંદર થોડાક સાતળી લેવાના છે. તો હવે માત્ર 1 થી 2 જ મિનિટની અંદર મસાલા પણ આપણા સરસ એવા સંતળાઈ ગયા છે અને મસાલામાંથી સરસ એવી સુગંધ આવવા લાગી છે. તો હવે બસ આ મસાલાને આપણે આનાથી વધુ બિલકુલ પણ નથી સાતળવાના, નહીં તો મસાલા આપણા બળી જશે. તો હવે આપણી ગ્રેવીમાંથી આ રીતે કિનારીથી સરસ એવું તેલ છૂટું પડે પછી જ તેની અંદર આપણે દૂધી એડ કરવાની છે. તો હવે તેની અંદર જે આપણે દૂધી બાફીને મેશ કરીને રાખી હતી તે બધી જ આની અંદર આપણે એડ કરી દેવાની છે. હવે દૂધી અને ગ્રેવીને આપણે સરસ એવી મિક્સ કરી લેવાની છે, જેથી બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ જશે. હવે આની અંદર આપણે પાણી બિલકુલ પણ નથી ઉમેરવાનું. આપણે દૂધી બાફતી વખતે પાણી થોડુંક વધારે જ રાખ્યું હતું, એટલે પાછળથી આપણે પાણી ઉમેરવાની બિલકુલ પણ જરૂર નથી. આપણે દૂધી બાફતી વખતે થોડુંક પાણી વધારે ઉમેરી દેવાનું, એટલે પાછળથી આપણે પાણી ઉમેરવાની બિલકુલ પણ જરૂર નહીં પડે. અને છતાં પણ ઓછું લાગે તો તમે થોડુંક ગરમ પાણી કરીને અંદર ઉમેરી શકો છો. તો આ રીતે આપણે પાઉંભાજીના મેસરથી સરસ એવું મેશ કરી લેવાની છે પાઉંભાજીને. હવે તેની અંદર મેં અડધી વાટકી જેવા ફ્રોઝન વટાણા ઉમેર્યા છે. જો તમે કાચા લેતા હોય તો તમારે તેને થોડાક બાફી અને પછી પાછળથી ઉમેરવાના છે, જેથી આપણી ભાજીની અંદર તે મેશ નહીં થઈ જાય અને સરસ એવા લાગશે. તેની સાથે મેં 1 ટુકડો ગોળનો ઉમેર્યો છે. આમ તો પાઉંભાજીની અંદર ગોળ નથી આવતો, પરંતુ આ સ્પેશિયલી મારી રિક્વેસ્ટ છે કે તમે 1 ટુકડો ગોળ ચોક્કસથી ઉમેરજો, તેનાથી આપણી પાઉંભાજીનો ટેસ્ટ સરસ એવો આવશે. હવે ઢાંકી અને તેને આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી થોડીક આપણે થવા દેવાની છે. હવે આ રીતે તેલ છૂટું પડે એટલે લાસ્ટમાં તેની અંદર આપણે થોડાક લીલા ધાણા ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે. તો કોઈ પણ રેગ્યુલર ભાજીને ભૂલાવી દે તેવી આપણી સરસ મજાની ગરમા ગરમ એવી દૂધીની પાઉંભાજી બનીને તૈયાર છે. જો તમે સામેથી નહીં કહો કે આ દૂધીની ભાજી છે, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ દૂધીની પાઉંભાજી છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ગમી હોય અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ. અને કોણ કોણ મારી આ રીતથી પાઉંભાજી બનાવી છે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. અને મારો આ વિડીયો તમે કયા ગામ અને કઈ સિટીથી જુઓ છો તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.